તો નવસારી જિલ્લાના કાંઠાના ગામોમાં તળાવો ગ્રામજનો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ જિલ્લા પંચાયતે ગ્રામ પંચાયતની જાણ વિના જ ટેન્ડર પ્રક્રિયા કરી તળાવ મત્સ્યપાલન માટે આપી દેતા ગ્રામજનોમાં રોષ ફેલાયો। નવસારી જિલ્લા પંચાયતે ઠરાવ કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયા કરી 78 ગામના તળાવો મત્સ્યપાલન માટે ફાળવી દેવામાં આવ્યા છે અને ગ્રામ પંચાયતને તેની જાણ સુદ્ધા પણ ન થઈ। જ્યારે તળાવ રાખનાર એજન્સી કે કોન્ટ્રાક્ટરે જે તે ગ્રામ પંચાયત પાસે એનઓસી માંગી ત્યારે પંચાયતને આ સમગ્ર ઘટનાની જાણ થઈ। ગ્રામજનોનો આરોપ છે કે તળાવ ફાળવી દેવાતા તેમાં માછલીઓના ઉછેર અને તેના ખોરાકને કારણે તળાવ પ્રદૂષિત થશે। 16 ગામોના સરપંચ અને આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયત પ્રમુખને આવેદનપત્ર આપ્યું અને માંગ કરી કે 3 દિવસમાં મત્સ્યપાલનના ટેન્ડરને રદ કરવામાં આવે, નહીંતર આંદોલન છેડાશે। તો આ તરફ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખે સકારાત્મક વલણ અપનાવવાનું આશ્વાસન પણ આપ્યું। અમારા કાંઠા વિસ્તારમાં હાલમાં જે તળાવ ખરા ને એ તળાવનું જ પાણી ગામમાં મળતું હોય છે, કપડાં ધોવા માટે કે કોઈ પણ યુઝ કરવા માટે। મોટે ભાગે અમારા ત્યાં બોર જ એવી જગ્યા પર કરે તળાવની આજુબાજુમાં કે તળાવના લીધે જ ગામના પાણી આવે, અને જો મત્સ્ય ઉદ્યોગ માટે એ જ તળાવ આપવામાં આવે તો બહુ ગામની પરિસ્થિતિ બહુ વિકૃત થઈ જશે, બહુ ખરાબ થઈ જશે। તો હમણાંની પરિસ્થિતિ એવી છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈએ કીધું છે કે અમે ફરીથી સર્વે કરાવીએ અને સર્વે કરાવીને જે તે ગામોમાં પાણી પીવા માટેના જે તળાવો છે અને જે યુઝ ખેતીમાં કરે છે એ તળાવોને અમે ફરીથી રદ કરીને એનું સર્વે કરીએ એવું અમને જણાવ્યું છે। આજે મેં અત્યારે ગામની વાત કરી, એ ગામમાં પરિસ્થિતિ અલગ છે કે અહીંયા ચોમાસામાં ઉનાળાની અંદર પાણીની ખૂબ તંગી પડે છે અને એ લોકોની રજૂઆત એવી છે કે આ પાણી મત્સ્ય ઉદ્યોગને આપવાથી એની અંદર જે માછલી માટેની જે ફીડિંગને આ તે નાખે, દવા નાખે, તેને જે પીવાના પાણીમાં તકલીફ થાય છે। તો આ બાબત બહુ ખૂબ ગંભીર છે, આની ઉપર અમે પાછું પણ વિચારવા માટે અમે તૈયાર છીએ અને આ બાબતે હું ડીડીઓ જોડે પણ ચર્ચા કરી અને એનું સોલ્યુશન લાવવા માટે અમે બંધાયેલા।